કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે સવારે 10 વાગે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાશે। દર્દીની સેવામાં સમર્પિત સંકલ્પો અને જ્ઞાન સાથેના આ કાર્યક્રમમાં નર્સિસને સન્માનિત કરાશે। આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ગુજરાત ડોક્ટર વિકાસબેન દેસાઈ, પ્લાસ્ટિક સર્જન અને અંગદાન પ્રવૃત્તિના કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ કાછડિયા, સોફ્ટ સ્કિન ટ્રેનર પ્રિયંકાબેન પારેખ, આરએમઓ ડોક્ટર કેતન નાયક, તબીબી અધિક્ષક ડોક્ટર ધરિત્રી પરમાર, ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ બડગાવા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ પડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ, સિવિલના તમામ નર્સિસ, નવી સિવિલના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। આજે વિશ્વ નર્સિસ દિવસ છે। સમગ્ર વિશ્વની નર્સિસને નતમસ્તક વંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું। સિવિલ હોસ્પિટલ ખાતે આજે અનોખી રીતે નર્સિસ દિવસની ઉજવણી થઈ રહી છે। રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસબેનના ઉપસ્થિતિમાં નર્સિસને વાની વર્તન અને વ્યવહાર, પોતાની કાળજી શું રાખવી, વોર્ડ મેનેજમેન્ટમાં શું વ્યવસ્થાઓ કરવી તે અંગે આજે વક્તવ્ય આપવામાં આવ્યું। સાથે સાથે પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા કે જેમનું અંગદાન ક્ષેત્રે ખૂબ સારું કામ છે અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, તેઓ દ્વારા પણ અંગદાન ક્ષેત્રે નર્સિસની શું ભૂમિકા છે તે વિશે સમજ આપવી, કેડેવર અંગે સમજ આપવામાં આવી। નર્સિસ એ પારિવારિક ભાવનાથી દર્દી સાથે કામ કરતું હોય છે। કોરોના કાળમાં પોતાના પરિવારને મૂકીને જીવના જોખમે ખૂબ સારી સેવાઓ સમગ્ર વિશ્વની નર્સિસે કરી છે, ત્યારે તેમને શુભેચ્છાઓ આપું છું। નર્સિસ એ માતાના રૂપમાં, બહેનના રૂપમાં કે દીકરીના રૂપમાં આ કાર્ય સેવા બજાવી રહ્યા છે। દર્દી ખૂબ તણાવમાં હોય, એનો પરિવાર તણાવમાં હોય ત્યારે સરળ અને ખૂબ સાદગીભર્યા વર્તન સાથે, પારિવારિક ભાવનાથી દરેક દર્દી સાથે તેનું વર્તન ખૂબ જરૂરી છે। ડૉક્ટર તો એનો રાઉન્ડ લઈને જતા રહેતા હોય છે, ત્યારે નર્સિસ એ 24/7 પોતાની ફરજ નિભાવતા હોય છે। ફરીથી સમગ્ર નર્સિસને હું આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં, એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ, 35-36 વર્ષ તક સર્વિસ કરી, લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે, એના માટે અમે ખૂબ એના તમામ બહેનોનો આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે, ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખના કામ આપણા નર્સિસ કરે છે જો, અને અહીંયા પછી સાજુ થઈને જાય, એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા, ત્યારે આ બધા નર્સિસ અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે, એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોના ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જો વિનંતી કરીએ છીએ। આપ સૌ જાણો છો તેમ 12મી મે એ વિશ્વ નર્સિસ ડે તરીકે ઉજવાય છે। અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે પણ અહીંયા નર્સિસ ડેની ઉજવણી પ્રસંગે સૌ લોકો ભેગા થયા છે। એમાં ખાસ કરીને હાલમાં જ જે માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ કીધું છે કે ટંગ મેનેજમેન્ટ અને દર્દીની સેવા માટે જે મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફની જે સેવાઓ હોય એમાં જે ટંગ મેનેજમેન્ટનું, સારી ભાષાનું જે મહત્ત્વ છે તે અંગે જણાવ્યું હતું અને એને અનુરૂપ આજે એનો સેમિનાર પણ ગોઠવવામાં આવ્યો છે।
કે ટંગ મેનેજમેન્ટ પર એક સેમિનાર છે, તદુપરાંત ઓર્ગન ડોનેશન પર બી એક સેમિનાર છે. એટલે આ ખૂબ જ પ્રશંસનીય પગલું છે. હું એમને શુભેચ્છા આપું છું અને સર્વ નર્સિસ ભાઈ બહેનોને મારા તરફથી નર્સિસ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.